તો પ્રાંતિજથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સ્કૂલના આચાર્યની બદલીને લઈને હોબાળો થયો છે। ત્યારે વડવાસાની નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો આ બનાવ છે, જ્યાં આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણીની ફરિયાદ થઈ। ત્યારે માનસિક ત્રાસ ગુજારતા હોબાળો થયો હતો, જ્યાં ગ્રામજનોએ શાળાની તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાંતિજથી, જ્યાં પ્રાંતિજમાં આચાર્યની બદલીને લઈને હોબાળો થઈ રહ્યો છે। પ્રાંતિજમાં સ્કૂલના આચાર્યની બદલીને લઈને હોબાળો જોવા મળી રહ્યો છે। ત્યારે વડવાસાની નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો આ બનાવ છે, જ્યાં આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણીની ફરિયાદ થઈ હતી। ત્યારે માનસિક ત્રાસ ગુજારતા હોબાળો થયો હતો, અને જ્યાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે આ મુદ્દાને લઈને પ્રાંતિજમાં ખળભળાટ મચી ગયો છે, શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ અંગે શિક્ષણ અધિકારીએ હાલ તો તપાસના આદેશ આપ્યા છે, પરંતુ આ ઘટનાને લઈને સમગ્ર પ્રાંતિજમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ સાથે સાબરકાંઠાથી સંવાદદાતા માલજી દેસાઈ જોડાઈ ગયા છે। જી માલજી, વાત કરવામાં આવે પ્રાંતિજમાં સ્કૂલના આચાર્યની બદલીને લઈને હોબાળો થયો છે, શું છે વધુ વિગત? જી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામે જે આચાર્ય અને શિક્ષણ જાતીય સતામણીને લઈને ગામ લોકો વડવાસા આચાર્યની બદલી માટે હોબાળો કરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરીને આપી છે કે જે આચાર્યની બદલી કરાવો અને તેના તપાસના આદેશ અપાવો। જી માલજી, જે વાત કરવામાં આવી રહી છે જાતીય સતામણી કર્યા હોય તેવા આક્ષેપ થયા છે, ત્યારે આ અંગે આચાર્ય તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? જી, અત્યારે તો જે શિક્ષણ અધિકારી અને તપાસના આદેશ જ બહાર આવે છે તેમ છે, અને અત્યારે જે આચાર્ય કોઈ બોલવા તૈયાર નથી। જી માલજી, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ખળભળાટ મચી ગયું છે પ્રાંતિજમાં ઘટનાને લઈને, જ્યાં આચાર્યની બદલીને લઈને સમગ્ર પ્રાંતિજમાં એક જ સૂર જોવા મળે છે। સમગ્ર જગ્યાએ આચાર્યની બદલીની ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે વડવાસાની નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો આ બનાવ હતો। આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી કર્યા હોવાની ફરિયાદ થઈ હતી, જ્યાં માનસિક ત્રાસ પણ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે માનસિક ત્રાસ ગુજારતા હોબાળો થયો હતો, જ્યાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હાલ તો શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। તપાસ બાદ જ ખુલશે કે ખરેખર આચાર્યની ભૂલ છે કે પછી ખોટા આક્ષેપો છે, તે તો હવે તપાસ બાદ જ ખુલશે। પરંતુ હાલ તો સમગ્ર પ્રાંતિજમાં આ મુદ્દાને લઈને ખળભળાટ મચી ગયો છે। મારા પાસે જો કે ગ્રામજનોની ફરિયાદ નથી આવી, પરંતુ જે શિક્ષિકા બહેન છે એમણે ફરિયાદ કરી હતી એમના આચાર્યની વિરુદ્ધ, જે અન્વયે અમે તપાસ પણ સોંપી હતી। તપાસ અહેવાલ આવ્યા બાદ આચાર્યની રૂબરૂ સુનાવણી કરી હતી, એના સંચાલકની રૂબરૂ સુનાવણી કરી હતી, અને જેમણે આક્ષેપ કર્યો હતો એવા બેનની પણ રૂબરૂ સુનાવણી કરી હતી। એ સુનાવણી કર્યા બાદ સંચાલક મંડળને એક કર્મચારી સામે સત્વરે સખત પગલાં લેવા માટે લખી આપેલ છે, અને જો મંડળ પગલાં નહીં લે તો મંડળની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે, અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે। મારા પાસે જો કે ગ્રામજનો